નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે। ગાડીઓ આજે સીએનજીની ફિટિંગ માટે આવી ગયેલી છે। થોડીક ગાડીઓ બહાર સાઈડમાં પડી છે રીફિટિંગ માટે, થોડીક ગાડીઓ જે છે આ પેલી સાઈડમાં પડેલી છે। મિત્રો, આજે જેટલી બી ગાડીઓ છે, આજનો દિવસ ખાસ છે અમારા માટે, કસ્ટમર માટે। અને આજે અમે કોઈ નવી ગાડીઓ ફિટિંગમાં નથી મંગાવેલી। આજે આપણી પાસે જેટલી બી ગાડીઓ આવી છે એ ટોટલ રીફિટિંગ માટે આવેલી છે। હરેક ગાડીઓની અંદર આપ જોઈ શકો છો કે કિટ ફિટિંગનું કામ ચાલુ છે। પણ આજે ખાસ એ છે કે આજ રીફિટિંગનો દિવસ છે અને રીફિટિંગના દિવસે આજે આપણી પાસે ગાડીઓ જે છે એ રીફિટિંગ માટે આવેલી છે। વાત કરીએ કે હરેક ગાડીઓની અંદર જ્યારે માણસો આપણે ગાડીઓ લેતા હોઈએ છીએ ત્યારે ગાડી 10 જગ્યાએ ચેક કરતા હોય છે। ગાડીની અંદર હરેક વસ્તુનું ઇન્ક્વાયરી કર્યા પછી જ્યારે આપણે ગાડી લેતા હોય છે, પણ જ્યારે સીએનજી કિટ લગાવવાનું આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ ખાઈ જતા હોય છે અને એ ભૂલ જે આપણને જે છે પાછળથી ઘણી પ્રોબ્લેમ કરે છે। તો એક ગાડી આપણી પાસે જે છે એ i10 ગ્રાન્ડ છે, મોરબીની ગાડી છે અને ગાડીની અંદર પહેલેથી જ સીએનજી કિટનું ઇન્સ્ટોલેશન કરેલું હતું અને ગાડીની અંદર કિટ લગાડ્યા પછી ગાડીમાં જે છે આપ જોઈ શકો છો કે આ કિટ જે છે ટોટલ આપણે કાઢી લીધી છે અને ગાડીની અંદર આપણી જે OBD2 વર્ઝનની કિટ ઇન્સ્ટોલ કરેલી છે। પહેલાં જે મોરબીથી કિટ લાગેલી છે એ આપણે ટોટલ કાઢી લીધી છે અને હવે આપણે ગાડીની અંદર OBD2 સિસ્ટમવાળી કિટ લગાડેલી છે। મિત્રો, આ ગાડીમાં પ્રોબ્લેમ એ હતો, ગાડી પિકઅપમાં પ્રોબ્લેમ હતો। સીએનજીની અંદર જે છે ગાડીનું પિકઅપ ક્યાંક ને ક્યાંક લૂઝ હતું, ગાડીનું મિસિંગના પ્રોબ્લેમ હતા। જે ગાડીની અંદર મિસિંગ થવાનું કારણ, પિકઅપ ન આવવાનું કારણ કે ગાડીનું જે વર્ઝન છે, કિટનું વર્ઝન એ ક્યાંક ને ક્યાંક નીચું વર્ઝન છે, સસ્તું વર્ઝન છે, માટે ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ પ્રોપર મળતું નથી। તો ગાડીની અંદર ટોટલ આપણે કિટ નાખી દીધેલી છે। મિત્રો, પાછળ પેટ્રોલના ઢાંકણામાંથી વાલ લગાડવાથી તમને એવું કહેવામાં આવતું હોય છે કે અમે કંપની જેવું ફિટિંગ કરી દઈએ છીએ, તો એ બિલકુલ નથી। પેટ્રોલના ઢાંકણામાં વાલ લગાડવાની સાથે સાથે બીજા બી ઘણા ચેન્જીસ થતા હોય છે, એ બી કરવા જરૂરી છે। આપ જોઈ શકો છો કે ગાડીની અંદર કિટ જે છે પ્રોપર ફિનિશિંગ સાથે ગાડીનું ફિટિંગ થઈ ગયું છે। કોઈ બી જગ્યાએ તમને સીએનજીનું વાયરિંગ કે કોઈ પાઇપ જોવા મળતી નથી, ક્લિયર લુક સાથે ગાડીનું ફિટિંગ કરેલું છે। સીએનજીના ટોટલિંગ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણે ડેશબોર્ડની અંદર સેફ જગ્યા લગાડેલા છે કે ગાડીમાં ક્યારેય વરસાદમાં પલ્લે કે એન્જિન વોશ કરીએ તો શોર્ટ સર્કિટ થવાની પ્રોબ્લેમ રહેતી નથી। ગાડીમાં કિટ લગાડ્યા પછી જબરજસ્ત આપણે જે OBD2 વર્ઝનની કિટ નાખીએ છીએ તો જબરજસ્ત પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર મળી આવે છે। મિત્રો, એની સામે આપણી પાસે એક i10 નિયોસ છે, જેમાં પણ કિટનું પહેલાં ઇન્સ્ટોલેશન થયેલું હતું અને ગાડીની અંદર સેમ પ્રોબ્લેમ છે। ગાડીની અંદર પિકઅપ ગાડીની અંદર એકદમ ઝીરો છે। આ ગાડીમાં પણ સીએનજીનું જે છે ફિટિંગ પહેલાં બહારથી કરેલું હતું અને હવે આ ગાડીની અંદર આપણે જે છે રીફિટિંગ માટે આપણી પાસે ગાડી આવેલી છે। આપ જોઈ શકો છો કે આ ગાડીની અંદરથી આ જે જૂની કિટ છે આપણે કાઢવામાં આવી છે। જૂનો ટોટલિંગ ફ્રન્ટ જે સામાન છે, રેડ્યુસર, ECM જે જૂનું વર્ઝન છે ટોટલિંગ આપણે કાઢીને હવે ગાડીની અંદર આપણે COBD2 વર્ઝનવાળી જે કિટ છે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ। હવે ગાડીની અંદર આમાં બી સેમ પ્રોબ્લેમ છે, પિકઅપ ગાડીની અંદર બિલકુલ નથી, મિસિંગ કરે છે ગાડી, પિકઅપ પરફોર્મન્સ એકદમ ઝીરો છે। તો હવે આ ગાડીમાં પણ સીએનજી કિટનું આપણે રીફિટિંગ કામ ચાલુ છે। જૂની કિટ આપણે ગાડીની અંદર આપ જોઈ શકો છો કે આપણે આ જૂની કિટનો સામાન જે છે આ એડવાન્સર જે રાખેલું છે, આનું ECM છે અને આ એનું રેડ્યુસર છે અને આ બધું એનું વાયરિંગ છે। તો આ વસ્તુ આપણે જે છે એ કાઢીને હવે આની અંદર જે આપણે નવું જે કિટનું ઇન્સ્ટોલેશન કરીએ છીએ। મિત્રો, બીજી એક i20 ગાડી છે, એમાં પણ સીએનજી કિટ લાગેલી હતી અને એની અંદર પણ સેમ પ્રોબ્લેમ છે ગાડીની અંદર કે જે ગાડીમાં પિકઅપ પરફોર્મન્સ એકદમ ઝીરો છે। આ બધી એવી ગાડીઓ છે કે જેણે 4 મહિના પહેલાં, 6 મહિના પહેલાં, 3 મહિના પહેલાં કિટ નખાવેલી છે પણ ગાડીનું પિકઅપ નથી। આ i20માં બી 4 મહિના પહેલાં સીએનજી કિટ નાખેલી હતી, રાજસ્થાન પાર્સિંગની ગાડી છે, પણ ગાડીની અંદર આપ જોઈ શકો છો કે પિકઅપ એકદમ ઝીરો હતું। ગાડીમાં કિટ આપણે જે તે કંપનીની કિટ હતી એ આપણે કાઢી લીધેલી છે, કારણ કે ગાડીની અંદર જે ગાડીનું વર્ઝન છે એ વર્ઝનની કિટ ગાડીમાં લગાડવામાં આવી નથી। ગાડીના વર્ઝનથી સીએનજી કિટનું જ્યારે વર્ઝન નીચું પડે ત્યારે ગાડીની અંદર મિસિંગના અને પિકઅપના પ્રશ્ન થાય। મિત્રો, આપણી પાસે 5G મોબાઈલ છે અને 5G મોબાઈલની અંદર આપણે 2G BSNLનું કાર્ડ નાખી દઈએ, સિમ કાર્ડ, તો આપણી પાસે iPhone હોય તો બી એનું જે રિઝલ્ટ મળતું નથી। સેમ એ જ રીતે ગાડીમાં જે આપણી ગાડીનું વર્ઝન ઊંચું છે અને એ ગાડીની અંદર આપણે સસ્તી કિટ જ્યારે નખાવીએ છીએ ત્યારે બંનેના વર્ઝનની અંદર જે ચેન્જ આવતો હોય છે ત્યારે ગાડીની અંદર પિકઅપના પ્રશ્ન થતા હોય છે। જે રીતે સસ્તી કિટ હોય છે એનું વર્ઝન સસ્તું હોય છે, જેટલી કિટ આપણે ભાડામાં નાખીએ એટલું વર્ઝન ઊંચું હોય છે। ઊંચા વર્ઝનની કિટ જે છે ગાડીની અંદર પિકઅપ જબરજસ્ત મળે છે। તો આ ગાડીની અંદર પણ સિક્વન્શિયલ કિટ જે હતી એને કાઢી અને ગાડીની અંદર જે છે
એ રીફિટિંગ હવે નવી કીટનું જે આપણે રીફિટિંગ કરીએ છીએ, જે તે કંપનીની કીટ હતી એને આપણે કાઢી લીધી છે. આ એનું ECM છે. આ જે છે એનું રેડ્યુસર આપ જોઈ શકો છો કે આ રેડ્યુસર છે ગાડીની અંદર, એને બી આપણે કાઢી લીધેલું છે. અને ગાડીમાં ટોટલ રીફિટિંગ આપણે ગાડીની અંદર ચાલુ છે. હવે આ ગાડીઓની અંદર COBD2 વર્ઝનની આપણે કીટ નાખશું અને પિકઅપ પરફોર્મન્સ જે છે કસ્ટમરને જબરદસ્ત ગાડીની અંદર મળે છે. મિત્રો, જ્યારે પણ ગાડીની અંદર CNG કીટ લગાડો ત્યારે ખાસ જે છે એ ચેક કરો. 10 વખત જે CNG કીટનું જે છે એ તમે ચેક કરો, પરફોર્મન્સ ચેક કરો, ત્યારબાદ ગાડીની અંદર જે છે એ ફિટિંગ તમે કરાવો. પ્લસ બીજી બી એક ગાડી આપણી પાસે છે અને બહાર પણ હજી 4-5 બીજી બી ગાડીઓ જે છે આપણી પાસે રીફિટિંગમાં આવેલી છે. આજનો ખાસ દિવસ આપણા રીફિટિંગ માટેનો છે અને ગાડીની અંદર આજ જેટલી બી ગાડીઓ જે લોકો કીટથી જે હેરાન થતા હોય છે, કીટની જે પીડાથી જે હેરાન થતા હોય છે, એની માટે આપેલો ફાળવેલો છે. અને આજે બધી ગાડીઓ આપણે જે બહારથી કીટ કરેલી છે એને સેટિંગ કરશું, ટ્યુનિંગ કરશું. ગાડીની અંદર મિનિમમ ખર્ચે આપણે કસ્ટમરને ગાડીની અંદર જે છે એ પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર મળી રહે એ ટાઈપનું આપણે કસ્ટમરને ફિટિંગ કરીને આપશું. કોઈ ગાડીઓમાં આપ જોઈ એટલી ગાડીઓની અંદર જે ટોટલી નવી કીટ લાગશે. બીજી ઘણી ગાડીઓ છે જેની અંદર નાના મોટા સુધારા કર્યા પછી, નાની મોટી ચેન્જ કર્યા પછી CNG કીટનું જે છે પિકઅપ આપણે કસ્ટમરને આપતા હોઈએ છીએ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. GTV સ્માર્ટ CNG ગોતા અમદાવાદ.